નગરપાલિકામાં જીયુ કે પેઇન્ટમાં ગેરરીતના આક્ષેપો। વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ પ્રાદેશિક કમિશનરને કરી લેખિત ફરિયાદ। એજન્સી સામે કાર્યવાહીની માંગ। આપનો પરિચય સાથે। જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। ગુજરાત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જેટલી પણ નગરપાલિકાઓ છે ત્યાં ગંદકી દૂર કરવાના હેતુ થઈને કે જેટલા કચરાના પોઈન્ટ હોય એનું બ્યુટિફિકેશન કરવાની કામગીરી કરવામાં આવેલ અને એના અનુસંધાને સિહોર નગરપાલિકામાં 2 તબક્કામાં પ્રથમ 13 અને ત્યારબાદ 10 કુલ 23 જગ્યાએ જે કચરાના પોઈન્ટ હતા ત્યાં દૂર કરીને જીવીકે પોઈન્ટ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ। અંદાજે બંને મળીને આશરે 23 લાખ રૂપિયાનો એમાં કામગીરી હતી, જેમાં નીચે બ્લોક, બાકડા, સીસીટીવી, લાઇટ તેમજ વૃક્ષો વગેરેની કામગીરી કરવાની હતી। પણ આ જે કામગીરી જે શરૂઆતથી તે જે થઈ ત્યારથી તે વિવાદોમાં ઘેરાયેલી રહી છે। આ કામગીરી વ્યવસ્થિત ન થતી હોવાની અવારનવાર લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી અને આ જે એજન્સી હતી એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ, તેમ છતાં પણ એની કોઈ દંડ કરવામાં ન આવ્યો, કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને ભ્રષ્ટાચાર કરી, લાગવગ કરી, નબળી કામગીરી હોવા છતાં પણ યોગ્ય તપાસ કર્યા વગર એની સમય મર્યાદા પૂરી થઈ ગયા હોવા છતાં પણ પાછળથી પણ એમને જે કાંઈ રકમ હોય એ ચૂકવી દેવામાં આવી। આજે પરિસ્થિતિ એવી છે કે જે નિર્મળ ગુજરાતના નામ હેઠળ, જે સ્વચ્છતાના નામ હેઠળ જે કામગીરી કરવામાં આવી, અત્યારે એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આ માત્ર એક પોઈન્ટ છે, આવા તમામે તમામ પોઈન્ટ પર અત્યારે આ જ હાલત છે અને અત્યારે તમામ જગ્યાએ કચરો જોવા મળે છે। તેમજ જો આ એક પોઈન્ટની વાત કરીએ, વોર્ડ નંબર 4 હરજેની સામેનો પોઈન્ટ આવ્યો છે, તો અહીંયા આપણને કાંઈ વૃક્ષો જોવા મળતા નથી, વૃક્ષ કે પિંજરા છે નહીં। બાંકડો જે છે 2 હોય એની જગ્યાએ અત્યારે એક જ બાંકડો જોવા મળે છે। તો આ બધી જે કાંઈ જે વસ્તુ હાજરમાં નથી એની જવાબદારી કોની? આશરે 1 મહિના પહેલાં અમે ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં આપેલ કે જે પણ આ 23 પોઈન્ટની કામગીરી થઈ છે તમામે તમામ પોઈન્ટનું પંકરોજ કામ કરવામાં આવે, પણ હજી સુધી એનું પંકરોજ કામ કરવામાં આવ્યું નથી। એટલે આજરોજ અમે પ્રાદેશિક કમિશનરમાં પણ ફરિયાદ કરી છે કે આ જે તમામ કામગીરી થઈ છે નબળી કક્ષાની થઈ છે, નબળી ગુણવત્તાની થઈ છે, તો એની વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને તેમજ તે આ જે અત્યારે જે હાલનો જે સ્થળ છે, જે પરિસ્થિતિ છે, તો એનું પંકરોજ કામ કરીને વાસ્તવિક અહેવાલ એનો લોકો સમક્ષ મૂકવામાં આવે અને આમાં જે કાંઈ પણ મેન્ટેનન્સમાં બાકી રહેતી કામગીરી હોય એ એજન્સી પાસે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે।